why we love our unconsciousness. આપણી બેહોશી ને આપણે કેમ પ્રેમ કરીએ છીએ? We must be conscious every moment, every day, every time, in every action. તમે બેહોશ બનીને કોઈ પણ વિચાર, કોઈ પણ પગલું, કોઈ કર્મ કશું કરી નથી શકતા. એ ગુનો છે. અને આપણે બધું જ બેહોશીમાં કરીએ છીએ. આપણને ખબર નથી આપણે કેમ કરીએ છીએ, શા માટે કરીએ છીએ, એનું શું પરિણામ આવશે, આ કરવું જોઈતું હતું કે નહોતું કરવું જોઈતું, એ કરતી વખતે આપણે નથી વિચારતા, કે વિચારતી વખતે પણ આપણે વિચારતા નથી. આપણે એકલા બેહોશ છીએ. આપણે સવારથી સાંજ, બાળપણથી મૃત્યુ સુધી બસ જીવ્યા જ કરીએ છીએ. ખબર નથી કેમ, શું અર્થ છે આવી રીતે જીવ્યા કરવાનો, કેમ આવું જીવ્યા, શા માટે બાળપણ, શા માટે યુવાની, પ્રૌઢત્વ, વૃદ્ધત્વ, કેમ આવવું, કેમ આપણે કાયમ બેભાન રહ્યા. આપણા દરેક કર્મથી શું આપણને જાગી જવું નથી ગમતું? શું આપણે દરેક વિચાર વખતે જાગવું ન જોઈએ? શું આપણે આપણા દરેક વિચારના અમલ વખતે એની સભાનતા ન કહેવી જોઈએ? કહેવીએ છીએ ના. આપણા વિચારો આપણા કાબુમાં નથી, બેહોશ છીએ. આપણા કર્મ, આપણું એક્શન, આપણો અમલ આપણા કાબુમાં નથી. તો જે કર્મ, જે વિચાર આપણા કાબુમાં નથી, એનું પરિણામ તો અણધાર્યું જ આવવાનું છે, જે આપણને મંજૂર નહીં હોય. કેમ કે પહેલી મિનિટથી તમે અસ્તિત્વની વિરુદ્ધનું કામ કરો છો. અસ્તિત્વ કહે છે તમારે જાગતા રહેવાનું છે. યુ મસ્ટ બી અવેર. તમે કંઈ પણ કરો, સાચું કે ખોટું, પણ તમે જાગતા રહો. તમને ખબર હોવી જોઈએ કે આ તમે ખોટું કરી રહ્યા છો. એ અવેરનેસ રાખો, એ કોન્શિયસનેસ રાખો. નહીં, આપણે બધું બેહોશીમાં કરીએ છીએ. અને પાછું આપણને અભિમાન છે આપણી બેહોશી ઉપર, આપણને ગર્વ છે. આપણે એના વિશે વિચારવું નથી. હું જે કરું છું એ સાચું છે, બેહોશ તો બેહોશ, ખોટું તો ખોટું. જીવનના અંત સુધી આમ જ જીવાય છે. માટે દરેક માણસ પોતાની અનકોન્શિયસનેસને જ પ્રેમ કરે છે.